મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો સાહેબ. હસતા મુખ જેના મન ઘણા મોટા. હું તો કઉ છું જો ઘેર ખાવાનું હોય તોય ભલે ના હોય તોય ચાખવટ થઈ રહી તો થઈ રહી, પણ સ્માઈલ ઘટવી ના જોઈએ. અને ઘણી આઈટમો એકદમ બધું ઘણું હોય તોય ચડેલું ચડેલું છે. ભગવાનને અવતાર શાના માટે આલ્યો છે પહેલા? સાચું બોલજો. 84 કોણમાં ફક્ત મનુષ્યને જ હવાનું સરટી આલેલું હોય. બાકી તમે 1 લાખ રૂપિયા બે હલાવો ને પછી હવાનું કહો હ ના છે. તારાકા ગોમનો પુત્ર ભેગો કરો પણ એ ના છે કે ભસી હક ખરો પણ હસી ના સરટી જ નહીં. અને આપણને બધું સર્ટી મળ્યું છે. તમારે ભજન કરવું હોય, ભોજન કરવું હોય, આનંદ કરવો હોય, મોજ કરવો હોય, જીવન મળ્યું છે. ખૂબ આનંદથી જીવી લ્યો. અને ત્યારે સંત મહાપુરુષે પણ ઈશારો કર્યો કે જબ તક રહેગી ये जिंदगी फुर्सत मिलेगी न काम से, अगर कुछ मर्तबा चाहे तो प्यार કરી લે શ્રી રામ से. મોણા શિવસેન ચૌધી I am busy એક દાડો નીકળી જશે તારી ત્રીજી. શું કો આટલો વરકો કર્યો છે પહેલા? માણસનો અવતાર મનુષ્ય. એ માનવ તું માનવ થોય તોય ઘણું છે. એ માનવ તું માનવ થોય તોય ઘણું છે. મા બાપ તમને જન્મ આપી શકે, એ દીકરી કે દીકરાનો જન્મ આપી શકે, પણ જો મનુષ્યનો જન્મ તો મારો સંત આપી શકે, મારો સદગુરુ આપી શકે. એના સિવાય તમે મનુષ્ય ના બનો ને. કઈ માનવ ને કઈ મને ખડા, કઈ ઢોઢો ને કઈ ઢોર, કઈ ટકામાં 13 મળે ઘણાના લાખે ન થાય. આવો અવસર આપણને મળ્યો છે. ખૂબ આનંદથી જીવી રહ્યો છે. જેમ હવે સમય એવો આવ્યો છે ને ગાડીઓ પંચર પડતા વાર નહીં લાગતી. પહેલાની ગાડીઓ હો હેડતી હતી, પણ અત્યારે તો નક્કી જ નહીં ચાણો ફીસુડી જાય. બીડી હળગાઈ રહ્યો ને બીડી હળગાઈને એવો લઈ જાવ. અરે કે હાલ બીડી હળગાઈ છે પણ બીડી હળગીને એવું આટલી જ વાર થાય છે. એના કરતા ભગવાનનો ખૂબ નામ લ્યો. હું તો કહું છું ખૂબ અહીંયા ઘરમાં ગોકુળ જેવું બનાવો. ઘરમાં ડખા પંચર ના કરશો. ખૂબ આનંદથી જીવો. હા હું બહુ હંપીને રહો ને તો આ ભાઈઓ છે ને આ મુસારા વધારે નહીં પણ હો વર જીવ. પણ આ બેના એક્સિડન્ટમાં હોનાથી છૂટી જાય. ના આ બાજુ કઈ શકે ના આ બાજુ કઈ શકે. જો આ બાજુ કહેવા જાય છે તો માને ખોટું લાગે છે. આ બાજુ કહેવા જાય તો હાથે રોટલા કરવાના વાળા આવશે. આવું તો નારી સુરક્ષાઓ નીકળી છે ને એવું નીકળ્યું છે. આવું તો ભૈયા બેચારા કોઈ કહેવા માંગતા નહીં. કા જોક માયા ભૈયા. હા અને એટલે કીધું છે કે ભાઈ બધાનું તું જે પણ મને તારા ખપ્પર મના લે. જે આના ખપ્પરમાં આવે ને તો બાપડાના બધાના ભૂકાને. અને આ નિયમ છે. અમે તમે જુઓ આ વાવાઝોડું જેવું તેવું નહીં. બેન્ટ વાજો હાથે આવ્યું છે. આ રોતું કકડતું દેવ આવ્યું છે ભાઈ. હા લાગે એવું આ તો તમને. આ દેવ જેવું તેવું નહીં. ગોખલા વાળું તો જાણું જાગશે તાળું નાખશે પણ આ તો જાગતું છે જ વાયદો નહીં. એક ઘડીએ વાયદો નહીં સાહેબ. તમે વિચાર તો ખરો. પહેલાના સમયમાં લગ્ન થતો ને તાણ આતા તો લોખંડની પાઇપ આવી બહુ સારું આવ્યું. પણ પેલા ઓહરા રોપતા. અમારા જોરુભા બાપુને બધાને ખબર છે. પેલા ઓહના મંડપ રોપાતા. હાના રોપાતા? ઓહના મંડપ. લગ્ન થાય તાણ ઓહના મંડપ હોય અને એ વખત પછી ફૂલ ને બધું એવું ગોઠવણી કરે. લગ્ન છે એવું લાગે. લગ્ન હોય એટલે ઓહળા જેવા હોય ઉભા. થોડું બેનો હઠમજી હોય. લગ્ન હોય તાણ ઓહરા ઉભા. અને નારિયેળ લીલો હોય કે હુકો? હે નારિયેળ લીલો હોય. ઓહરા ઉભા નારિયેળ. હા ને એ સીઝન પતી ગયા પછી ઓની સીઝન ઉલવા આવે ને પછી આના ઓહરા
બસ આટલી જ વાર છે વચમાં જે મળ્યું છે એમાં મોજ કરી લ્યો બાકી આના આ દોહળા એક દારો આડા થાહે આનો આ જ લીલો નાળિયેર એક દારો ખોખરો થાહે અને એ